ત્યારે મહત્વના સમાચાર અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે। સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં રથયાત્રાને લઈને રિહર્સલ કરવામાં આવ્યું। સીપી, જીસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું। 2000થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા રિહર્સલમાં જોડાયા। મહત્વના સમાચાર કે જ્યાં રથયાત્રાને લઈને રિહર્સલ કરવામાં આવ્યું છે। જગન્નાથ મંદિરથી રથયાત્રા રૂટ પર ફ્લેગ માર્ચ અને રિહર્સલ કરાયું છે। એસઆરપી, આરએએફ સહિતની સુરક્ષા ટુકડીઓએ સંભાળ્યો મોરચો। ત્યારે પોલીસનો કડક બંદોબસ્ત સાથે રિહર્સલ કરવામાં આવ્યું, જ્યાં રથયાત્રાની સુરક્ષાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાનું કરાયું નિરીક્ષણ કે જ્યાં શાંતિપૂર્ણ અને સલામત રથયાત્રા માટે પોલીસ અત્યારે સંપૂર્ણપણે સજ્જ જોવા મળે છે। ત્યારે જગન્નાથ મંદિરથી રથયાત્રા રૂટ પર ફ્લેગ માર્ચ અને રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। ત્યારે એસઆરપી, આરએએફ સહિતની સુરક્ષા ટુકડીઓએ સંભાળ્યો મોરચો। રથયાત્રાને લઈને મહત્વના સમાચાર કે જ્યાં અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસનું મેગા સુરક્ષા રિહર્સલ અત્યારે કરવામાં આવી રહ્યું છે। સીપી, જીસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। ત્યારે 2000થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા રિહર્સલમાં જોડાયા છે। ત્યારે આ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, રથયાત્રાના હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવી રહ્યું છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી હવે રથયાત્રા નજીક આવી રહી છે અને અમદાવાદમાં ધામધૂમપૂર્વક ઐતિહાસિક રથયાત્રા જે છે તે નીકળતી હોય છે। ત્યારે પોલીસ દ્વારા આજે મેગા રિહર્સલ જે છે તે કરવામાં આવી રહી છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે જે છે તે મેગા રિહર્સલ કરવામાં આવશે। અત્યારે હાલ આપ જોઈ શકો છો જગન્નાથ મંદિરમાં જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે, અમદાવાદ પોલીસ કમિશનર પણ અત્યારે હાલ આવી પહોંચ્યા છે અને હવે થોડીક જ વારમાં આ મેગા રિહર્સલ જે છે તે શરૂ થશે। 2000થી વધારે પોલીસ કર્મીઓ જે છે તે આ સુરક્ષા રિહર્સલમાં જોડાવાના છે। ત્યારે મંદિરમાં આપ જોઈ શકો છો કે પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જે છે તે અત્યારે હાલ હાજર જોવા મળી રહ્યા છે। જગન્નાથ મંદિરમાં સમગ્ર રૂટ ઉપર ફ્લેગ માર્ચ અને રિહર્સલ કરવામાં આવશે। એસઆરપી અને આરએફએમનો જે સ્ટાફ જે છે તે પણ જોવા મળી રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો રથયાત્રા જ્યારે નીકળતી હોય છે ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દર વર્ષે આ પ્રમાણેનું એક રિહર્સલ જે છે તે કરવામાં આવતું હોય છે। રથયાત્રાનો આખો જે રૂટ જે છે તે રૂટ પર પોલીસના 2000 જેટલા પોલીસ કર્મીઓ જે છે તે આ રિહર્સલ કરશે। તેમજ ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આપ જોઈ શકો છો કે મંદિરના પ્રાંગણમાં પણ એસઆરપી અને આરએફનો સ્ટાફ જે છે તે જોવા મળી રહ્યો છે અને આ જે સ્ટાફ જે છે તે પણ રથયાત્રામાં જ્યારે જોડાશે ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દર વખતે આ એક મેગા સુરક્ષા રિહર્સલ કરવામાં આવે છે। ત્યારે અત્યારે હાલ અમદાવાદ પોલીસ કમિશનર જે છે તે જગન્નાથ મંદિર ખાતે આવી પહોંચ્યા છે। આ સાથે જો વાત કરવામાં આવે તો રથયાત્રાના રૂટ ઉપર આ તમામ પોલીસ અધિકારીઓ જે છે તે તૈનાત રહેવાના છે। સંવેદનશીલ જે વિસ્તારો હોય છે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે છે તે આ રિહર્સલ કરવામાં આવશે અને ખાસ જો વાત કરવામાં આવે તો ડ્રોન, સીસીટીવી અને એઆઈ આધારિત ટેકનોલોજીનો આ વખતે ઉપયોગ કરવામાં આવવાનો છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો મંદિરના પ્રાંગણના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જેમાં 2000થી પણ વધારે પોલીસ અધિકારીઓ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો રથયાત્રાના રૂટ ઉપર ટ્રાફિક વ્યવસ્થા, રૂટ ડાયવર્ઝન, આ તમામ વસ્તુની નો તાગ જે છે તે આજે મેળવવામાં આવશે। ભક્તો અને નાગરિકો જે છે તે લોકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે, કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે તેને ધ્યાનમાં રાખીને આ સુરક્ષા રિહર્સલ જે છે તે કરવામાં આવે છે। અને દર વખતે રથયાત્રા પૂર્વે આ પ્રમાણે જે છે તે પોલીસ તંત્ર દ્વારા જે છે તે સુરક્ષાને ધ્યાનમાં રાખીને રથયાત્રાના રૂટ પર આ પ્રમાણેનું સુરક્ષા રિહર્સલ જે છે તે કરવામાં આવતું હોય છે। જી, સમગ્ર માહિતી બદલ અનિતા આપનો આભાર। ત્યારે રથયાત્રાના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય તેના ભાગરૂપે પોલીસ દ્વારા મેગા રિહર્સલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં અનેક લેવલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એસઆરપી, આરએએફ સહિતની ટુકડીઓ હાજરીમાં આ રિહર્સલ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે રથયાત્રાની સુરક્ષાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે।